જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવી રહ્યા છીએ મંચુરિયન। મંચુરિયન બનાવવા માટે અમે સૌપ્રથમ કોબી લેવાની। આપણે 1 કિલો કોબી લીધી છે। આ રીતે એને ઉપરથી 2 પાંદડા આપણે આ રીતે કાઢી નાખીએ। સણનો ભાગ આ રીતે કાપી લેવાનો। આપણે એને સરખી રીતે હાવ ઝીણું નહીં ને જાડું નહીં, એ રીતે આપણે ખમણી લેવાની છે। આપણે આને આ રીતે 2 ભાગ કરી લેવાના। આપણે અને આ રીતે આપણે ખમણી લેવાનું। આ ઝીણું નહીં કરવાનું, જાડું કરી નાખવાનું। તો આપણે આ રીતે ખમણ કરવાનું। આ રીતે બધું એકસાથે આ રીતે આપણે જાડો ભાગ વચ્ચેનો કાઢી નાખવાનો। આ રીતે આપણે બધું એકરખું ખમણી લેવાનું। હવે એમાં આપણે થોડુંક મીઠું એડ કરવાનું। આ રીતે મિક્સ કરી લેવાનું। આપણે આને આવી રીતે થોડીક વાર દબાવીને 5 મિનિટ રહેવા દેવાનું। મંચુરિયનમાં આપણે સુકલ કાંદા જોશે, કેપ્સિકમ લીલા, લીલું લસણ, સુકલ લસણની કટકી, લીલા કાંદા, લીલા ધાણા, આદુ લસણ મરચાંની પેસ્ટ, કોર્નફ્લોર, મકાઈનો પાવડર, મેંદો, ચીલી સોસ, સોયા સોસ, વિનેગર। આમાં આપણે આઉન્સ લીધા છે, આમાં બોટલ વતન આવે આ પ્રમાણે આપણે ને ટમેટાનો સોસ, આજીનો મોટો આપણે વઘાર કરી તે એડ કરવાનો ને મરી પાવડર। હવે આપણે આને 5 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે આને આ રીતે નીસવી નાખવાનું। આમાં પાણી બધું નીકળી। આ રીતે આપણે કોબીનું પાણી બધું દબાવીને કાઢી નાખવાનું। આ રીતે આપણે બધું પાણી નીસવી લેવાનું। હવે આ પાણીને આપણે એક વાટકીમાં એકઠું કરી લેવાનું અને નાખીને જ દેવાનું। આ રીતે આપણે બધું પાણી નીસવી લીધું છે। આપણે એનો લોટ બાંધવાનો। આ રીતે એક સરખું બધું સરસ કરી નાખવાનું મિક્સ। એમાં આપણે કોર્નફ્લોર નાખવાનું, મેંદાનો પાવડર, આદુ મરચી લસણની પેસ્ટમાં નાખવાની। આપણે થોડાક લીલા ધાણા, મરી પાવડર,
નમક સ્વાદ અનુસાર. આ રીતે આને મિક્સ કરી લેવાનું. એમાં લાલ મરચું, આપણે સરખી રીતે લોટ આ રીતે મસળી લેવાનું. આમાં આપણે પાણી કે કાંઈ નાખવાનું નથી. આમનો લોટ બાંધી લઈએ આ રીતે. હવે આપણે જો આ રીતે લોટ બાંધી લેવાનો છે. ઢીલોય નહીં, બહુ કઠણ. હવે આપણે આની ગોળી વાળ લેવાની આ રીતે. જેવડી સાઈઝ રાખવી એ પ્રમાણે આપણે ગોળી વાળી લેવાની. ગોળી ન વાળવી આમનામ તેલમાં તળીને તો પણ થાય, આપણે ગોળી વાળી લેવાની. તો આ રીતે આપણે બધી ગોળી વાળી લેવાની છે. હવે આપણે કડાઈમાં તેલ મૂકવાનું છે ગોળી તળવા માટે. આપણું તેલ આવી ગયું છે. ગેસ આપણે આમાં થોડોક ધીમો જ રાખવાનો છે એટલે સરસ રીતે તળાય ધીમે ધીમે. રીતે આમાં આપણે એક ગોળી નાખી દેવાની તેલમાં. આ રીતે આપણે ધીમે ધીમે ફેરવતા રહેવાનું. ધીમે ધીમે ફેરવતા, પણ આ બધા વિખાઈ જાય. એકદમ નરમ હોય ને આ રીતે ગોળી એકદમ લાલ થઈ જાય ત્યાં સુધી આપણે તળાવા દેવાની છે. આપણે એક પાત્રમાં કાઢી લેવાની. આ રીતે આપણે તળી લેવાનું બધું. તાજે તાજી આપણે આને નથી તળવાની, આને આપણે ગોળી બનાવીને થોડીક વાર રહેવા દેવાની. તાજે તાજી તળીને તો આ તેલમાં છૂટી પડી જવા કરે. આપણે થોડીક વાર 10-15 મિનિટ ગોળીને કઠણ થઈ જવા દેવા પછી તળવાનું. આપણે આ રીતે ગોળી તળાઈને એટલી તળવાની છે એકદમ સરસ. પછી જો આ રીતે અંદરથી સરસ હલાવે એ રીતે આપણે તળવાની છે. આપણે બધી ગોળીને તળી લેવાની. આ રીતે આપણે આ વઘાર કરવા માટે આમાં થોડુંક આપણે તેલ મૂકવાનું. તેલ ગરમ થાય એટલે એમાં આપણે આદુ લસણની પેસ્ટ નાખી દેવાની. ઉપર લસણની કટકી, થોડુંક લીલું લસણ,
લીલા કાંદા, કેપ્સિકમ, કાંદા આ રીતે આપણે મિક્સ કરી લેવાનું અને આપણે ધીમા ગેસે સતળાવા દેવાનું. 2 મિનિટ આ રીતે આપણે ધીમે ધીમે હલાવતું રહેવાનું. આ રીતે આપણે ઉકળાઈ જાય એટલે આપણે એમાં આ રીતે આપણે વળી જાય એટલે એમાં આ રીતે સોયા સોસ આપણે બહુ ને જ જાજો નાખવાનું જરૂર પડતો. ચીલી સોસ આ રીતે આપણે એમાં વિનેગર આપણે થોડુંક રાખવાનું. ટમેટા સોસ આ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું. એમાં આપણે સોયા સોસ થોડો રાખવાનો નકર મંચુરિયન કાળું થઈ જાય. એમાં આપણે થોડું મીઠું એડ કરવાનું. આ રીતે મિક્સ કરીએ એમાં આપણે થોડોક અજીનોમોટો નાખવાનો. અજીનોમોટો નાખીને એટલે સ્મેલ બહુ સરસ આવે. ન નાખો તો પણ ચાલે. આ કોર્નફ્લોર પાવડર છે આપણે આમાં 1.5 ચમચી આપણે થોડુંક આપણે કોબીનું પાણી નાખીને આ રીતે મિક્સ કરી લેવાનું એટલે ગાંઠા ન થાય. પાણીમાં મિક્સ કરી આમાં આપણે એડ કરી દેવાનું. આપણે થોડુંક લાલ મરચું એડ કરી દેવાનું. તીખું તમ તો બનાવ્યું હોય ને તો મોળું રાખવું હોય તો ન નાખે. એમાં આપણે આ કોબીનું પાણી કાઢેલું છે ને એ નાખી દેવાનું. આ રીતે આપણે થોડા ધાણા એડ કરવાના. આ રીતે આપણે થોડુંક ઉપરથી આદું આમ ખમણી નાખવાનું. આપણે થોડુંક વઘારમાં આદુ લસણ મરચીની પેસ્ટ નાખીને એમાં સેમ થોડુંક આપણે આ રીતે એટલે આદુ આમાં વધારે હોય ને મોઢામાં આવે મજા આવે. મંચુરિયનમાં આદુ લસણ વધારે દો.
એમાં આપણે આ ગોળી ઉમેરી દેવાનું. ગેસ થોડોક ધીમે રાખવાનો. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું. હવે આપણો ગેસ બંધ કરી દેવાનો. આ રીતે આપણું મંચુરિયન તૈયાર. આપણે એને એક ડીશમાં કાઢી લે. આ રીતે તૈયાર છે આપણું આ મંચુરિયન. તો તૈયાર છે આપણું આ મંચુરિયન. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.